છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને વોઇસ ઓફ મીડિયાના ગુજરાત પ્રદેશ સચિવ આવેદનપત્ર આપવામાં આવ્યું. હસમુખ આર વરિયાને છોટાઉદેપુર તાલુકાના પ્રમુખ સતીશભાઈ છેલ્લાની અને ઇમરાન મિર્ઝા અને જિયાઉલ મકરાણી હાજર રહી આવેદનપત્ર પાઠવ્યું. રાષ્ટ્રીય અધિવેશનમાં પત્રકારોના ન્યાયિક અધિકારોના સમર્થનમાં મહત્વપૂર્ણ પ્રસ્તાવો પસાર. તો દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના પત્રકારોના અધિકારો, સલામતી અને કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવો સંમતિપૂર્વક પસાર કરવામાં આવ્યા. પત્રકારિતા ક્ષેત્રે કાર્યરત વિવિધ સંગઠનો, નાગરિક પ્રતિનિધિઓ અને મીડિયા કાર્યકરોની હાજરીમાં નીચે મુજબના પ્રસ્તાવો મંજૂર કરાયા કે જેમાં રાષ્ટ્રીય પત્રકાર સુરક્ષા કાયદો, દેશભરમાં પત્રકારો પર થતા હુમલાઓ સામે કાયદેસરની કાર્યવાહી શક્ય બને તે માટે તરત આ કાયદો અમલમાં મૂકવામાં આવે. તો રાષ્ટ્રીય આરોગ્ય અને અકસ્માત વીમા યોજના તમામ માન્યતા પ્રાપ્ત પત્રકારોને કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય અને દુર્ઘટનાના વીમાની યોજના શરૂ કરવામાં આવે. તો ન્યાય સહાય કેન્દ્ર પત્રકારો સામે ખોટી FIR, ધમકી કે દબાણ જેવી પરિસ્થિતિઓમાં મફત કાનૂની સહાય માટે અલગ ન્યાય સહાયક કેન્દ્ર સ્થાપવામાં આવે. તો વિશિષ્ટ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના, પત્રકારિતા અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશિષ્ટ શિષ્યવૃત્તિ યોજના અમલમાં મુકાય કે જેમાં ગ્રામીણ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા મળે. રાષ્ટ્રીય પત્રકાર પર પ્રતિષ્ઠાન મીડિયા ભવન, દરેક રાજ્યની રાજધાનીમાં કેન્દ્ર સરકારની સહાયથી પત્રકારો માટે વિશિષ્ટ ભવનની સ્થાપના કરવામાં આવે. ફેક ન્યૂઝ સામે નીતિગત લડત, ફેક ન્યૂઝના વિરુદ્ધ લડવા માટે મીડિયાની ભાગીદારી સાથે કેન્દ્ર સ્તરે પોતે નિયમન અને તથ્ય ચકાસણી વ્યવસ્થા તૈયાર કરવામાં આવે. તો ડિજિટલ અને સ્વતંત્ર પત્રકારિતાને માન્યતા, ડિજિટલ મીડિયાની કામગીરીને માન્યતા અને સુરક્ષા આપવા વિશેષ નીતિ બનાવવામાં આવે. વૃદ્ધ પત્રકારો માટે પેન્શન યોજના, આખી જિંદગી પત્રકારિતામાં કાર્યરત રહેલા વરિષ્ઠ પત્રકારોને પેન્શનની વ્યવસ્થા કરાશે. તો પ્રવાસમાં સુવિધા અને રિયાયતી યોજનાઓ પત્રકારો માટે રેલવે, વિમાન અને સરકારી મુસાફરીમાં છૂટની નીતિ અમલમાં મૂકવામાં આવે. તો 20 મે રાષ્ટ્રીય પત્રકાર સુરક્ષા દિવસ. દર વર્ષે 20 મેના રોજ રાષ્ટ્રીય પત્રકાર સુરક્ષા દિવસ જાહેર કરવામાં આવે ને તે દિવસે કેન્દ્ર સરકારની સહભાગીતાથી વિશેષ કાર્યક્રમો, પુરસ્કારો અને સંવાદ સત્રો યોજવામાં આવે. इमरान मिर्जा, छोटाउदेपुर। जो पत्रकार और पत्रकारिता को लेकर जो इश्यूज है उसके ऊपर हमने चर्चा की है, तो उस 10 मुद्दे हमने कुछ निकाले हैं जो वॉइस ऑफ मीडिया की तरफ से भी काम होगा उसके ऊपर, और शासन से हम डिमांड करेंगे कि हमारे इश्यूज है उनसे निवेदन देना है और उसकी एजेंडा जो हमने फिक्स किया है उसी तरीके से हमें काम करना है. जो 10 मुद्दे हैं उसमें पहला है कि देश में पत्रकारों पर होने वाले हमलों के खिलाफ कानूनी कार्रवाई संभव हो सके, इसके लिए राष्ट्रीय पत्रकार संरक्षण कानून को तुरंत हम लागू करने वाले हैं. ये हमारी एक मांग है. दूसरी मांग है हमारी कि सभी मान्यता प्राप्त पत्रकारों के लिए केंद्र सरकार की ओर से राष्ट्रीय स्वास्थ्य और दुर्घटना बीमा योजना शुरू की जाए. तीसरी मांग है कि पत्रकारों के लिए एक अलग न्याय सहायक केंद्र स्थापित किया जाए जहां पे झूठे FIR, धमकियों या फिर दबाव से मुक्त कानून उनको हम कैसे मिल सकता है, उसके लिए हम सरकार से डिमांड करने वाले हैं. चौथा है कि पत्रकारिता की शिक्षा के लिए केंद्र सरकार के माध्यम से विशेष शिष्यवृत्ति आयोजन की जाए, जिससे ग्रामीण भाग के जो पत्रकार है, जो छात्र है, जो पत्रकारिता करना चाहते हैं, उनको प्राथमिकता दी जाए. पांचवा मुद्दा है कि हर राज्य की राजधानी में केंद्र सरकार की निधि से राष्ट्रीय पत्रकार प्रतिष्ठान या मीडिया भवन की स्थापना की जाए, जहां पे सारे मीडिया कर्मियों के लिए, पत्रकारों के लिए चर्चा करने के लिए, मिलने के लिए एक जगह हो, वो हम मांग कर रहे हैं. छठवीं मांग है कि फेक न्यूज के खिलाफ लड़ाई के लिए वॉइस ऑफ मीडिया के प्रतिनिधियों की भागीदारी, साथ एक केंद्रीय स्तर के स्वनियंत्रण और तथा तथ्य जांच प्रणाली बनाई जाए. सातवां है कि डिजिटल और स्वतंत्र पत्रकारिता को मान्यता तथा संरक्षण देने के लिए विशेष नीति बनाई जाए, जिस कमेटी में वॉइस ऑफ मीडिया के जो राज्य स्तर पे, राष्ट्रीय स्तर के जो सारे लोग हैं उनको उसमें लिया जाए. आजीवन पत्रकारिता में कार्यरत रहे वरिष्ठ पत्रकारों के लिए पेंशन योजना का प्रावधान किया जाए, ये हमारी मांग है. 9वीं मांग है कि मीडिया कर्मियों के लिए रेलवे, विमान और सरकारी यात्रा में छूट
शुरुआत की जाए। और 10वीं हमारी मांग है कि जो 20 मई को राष्ट्रीय पत्रकार सुरक्षा दिन घोषित किया जाए और इस दिन विशेष कार्यक्रम, पुरस्कार और संवाद सत्र का केंद्र सरकार के सहयोग से आयोजित एक कार्यक्रम हुआ जाए, जहां पे पत्रकारों और पत्रकारिता में जो कुछ बदलाव हो रहे हैं, कुछ भी इश्यूज आ रहे हैं, उनको रिसॉल्व करने के लिए पत्रकारिता और जो सामाजिक संगठन है जो पत्रकारों के लिए काम करता है उसके लिए एक प्रोग्राम का प्रावधान किया जाए। ये हमारी सारी मांगे हैं जो हम सरकार से ये पूरे साल भर में केंद्र सरकार से हमारे जो जिस राज्य के अध्यक्ष यहाँ पे आए हैं उस राज्य के सभी अध्यक्षों को भी मेरा निवेदन है कि ये हम राज्य स्तर पे हर एक राज्य में हर एक राष्ट्रीय लेवल पे एक कमेटी गठित की जाएगी जो माननीय पंतप्रधान जी को भी मिलने वाली है, राष्ट्रपति महोदय को भी मिलने वाली है, और जो हमारे डिपार्टमेंट के जो मिनिस्टर है एल मुनगुन साहब है, अश्विनी वैष्णव साहब है, इन सारी मंत्रीगणों के पास हम ये सारे मुद्दों को लेकर आवाज उठाएंगे। हूँ एडवोकेट नवीन चौहान, वॉइस ऑफ मीडिया इंटरनेशनल फोरमना गुजरात प्रदेशना एडवोकेट तरीके આજે અમે નામદાર સુરત જિલ્લાના કલેક્ટર સાહેબને એક જાણકારી આપી વિનંતીપત્ર આપ્યો અને અમે દિલ્હી ખાતે જે વોઇસ ઓફ મીડિયા ઇન્ટરનેશનલ ફોરમ થકી જે ઠરાવો પાસ કરવામાં આવ્યા છે એ ઠરાવની જાણકારી આજ રોજ કલેક્ટર સાહેબને આપવામાં આવી। એનાથી અમે કેન્દ્ર સરકાર શું કરી શકે, કેન્દ્ર સરકારે અમને શું લાભ આપવા જોઈએ, પત્રકારોને શું લાભ આપવા જોઈએ, પત્રકારોનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, એ તમામ વિગતે જે ઠરાવો પસાર થયા હતા તેનો એક ઠરાવવાળો પત્ર એમને આપવામાં આવ્યો અને એમની પાસે માંગણી કરવામાં આવી। જેમ કે દેશના પત્રકારો ઉપર આ જે કાનૂની કાર્યવાહી ખોટી રીતે થતી હોય તો એનો રાષ્ટ્રીય સ્તરે જે કાયદો છે જર્નાલિસ્ટ પ્રોટેક્શન એક્ટ, તો એક્ટનો જોગવાઈ પ્રમાણે પત્રકારોનું સંરક્ષણ કરે। સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જે અનેક ચુકાદાઓ આપ્યા છે એ ચુકાદા પ્રમાણે પત્રકારોને ભારતના જે ચોથો સ્તંભ કહેવાય તે ચોથા સ્તંભને મદદ કરે અને જો પત્રકાર પ્રમાણિક અને સજ્જનતા દાખવીને આજે પોતાનો ડર દૂર કરીને પોતાનો સરકારને જાણકારી આપે એવી તમામ ખૂણે ખૂણામાંથી માહિતી લાવીને જ્યારે એકત્ર કરીને કહેતા હોય એના આધારે જો નીતિ બનતી હોય તો પત્રકારોને રક્ષા કરવાની જવાબદારી પણ સરકારશ્રીની છે। એવી રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ પત્રકારોને જવાબદારી સ્વીકારવી જોઈએ। ઘણા કિસ્સાઓમાં કેટલીક જગ્યાઓ પર પત્રકારોને ધ્યાનમાં રાખી એના ખૂન કરવામાં આવે છે, જેમ કે ગૌરી લંકેશ એવા અનેક પત્રકારો છે જેવા સમયમાં પત્રકારો ડરી ન જાય એના માટે એની રક્ષા કરવા માટે કેટલાક કાનૂનો છે એનું પાલન કરવામાં આવે। પત્રકારોને કેટલીક જગ્યા પર જેમ કે સર્કિટ હાઉસ છે કે પછી રાજ્ય સરકારને મળતા જે લાભો બસમાં કે ટ્રેનમાં જે લાભો મળતા હોય તે પણ આપવામાં આવે તો પત્રકારો નીડર થઈને કામ કરી શકે। એટલે આજ રોજ અમે કલેક્ટર સાહેબને આજ બધી વાતો માટે ગયા હતા અને પત્રકારોને વીમા યોજનાનો લાભ મળે, પત્રકારોને કોઈ સંજોગોમાં એમની સાથે અન્યાય થાય તો એમનું ન્યાયતંત્ર અલગ કરીને એક અલગ રીતે એમને સાંભળવામાં આવે, જેથી કરીને ખોટી રીતે પત્રકારોની ઉપર એફઆઈઆર થતી હોય તે પણ અટકાવી શકાય। તેમજ આજીવન જે પત્રકારિતામાં સમાવેશ થતા હોય એવા વરિષ્ઠ પત્રકારોને પેન્શન યોજના પણ દાખલ કરી શકાય અને આવું સરકારશ્રીની જવાબદારી હેઠળ પત્રકારોને રક્ષા કરવાની જવાબદારી પણ કહી શકાય। તો એવા સમયમાં સરકાર વધુમાં વધુ પત્રકારોને મદદ કરે એવી અપેક્ષા સાથે અમે નામદાર કલેક્ટર સુરત જિલ્લાને આજે આવેદનપત્ર આપ્યું અને પત્રકારોની ડ્યુટી જ્યારે પત્રકાર નિભાવતા હોય ત્યારે એમને રક્ષા કરવાની જવાબદારી અને એમને સવલતો આપવાની જવાબદારી સરકાર નિભાવે એવી વિનંતી કરવામાં આવી। જય ભારત।